તો આ તરફ રાજકોટમાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે। શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ ત્યાં દરોડા પાડ્યા હતા અને આરોગ્ય વિભાગની નોટિસ બાદ શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ પર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ પ્લાન્ટનો પાણીનો નમૂનો ફેલ થઈ ગયો હતો। પાલિકાએ શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ જ બંધ કરવા માટે હવે નિર્ણય કર્યો છે। મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 15 દિવસમાં 49 વત્તા 20 જેટલા જે નમૂના જે છે એ લેવામાં આવ્યા હતા। એમાં ગત સપ્તાહે 17 નમૂના જે છે એમાં રિઝલ્ટ જે છે અનસેટિસ્ફેક્ટરી અને ઇન્ટરમીડિયેટ આવેલો તેવા 17 એકમો પૈકી જે શીતલ ડ્રિંકિંગ વોટર જે છે એમને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી। આ ઉપરાંત માહિતી મળતા તેમની રૂબરૂ સ્થળ મુલાકાત કરતા ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જે છે માલુમ પડેલી હતી। મીડિયા મિત્રોની સાથે ત્યાં રહીને જે તપાસ કરતા તે અનહાઇજેનિક કન્ડિશન જે છે પુષ્કળ માત્રામાં જોવા મળતા જે વિક્રેતા જે છે ને તાત્કાલિક વિતરણ બંધ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને અનુસંધાને એને વિતરણ જે બંધ કર્યું છે।